પતિ પત્ની વચ્ચેની તકરારમાં ભાઈની પિટાઈ થઈ છે। ગુંડાઓને સોપારી આપીને માત્ર હાથપગ ફ્રેક્ચર કરવાની સૂચના હતી, પરંતુ પોલીસે તો એ ગુંડાઓને અને સોપારી આપનાર તમામને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદમાં વાડજ પોલીસ સ્ટેશનની હદમાં આવતો રામાપીરના ટેકરાનો વિસ્તાર ગુનાહિત પ્રવૃત્તિઓ માટે દાયકાઓથી બદનામ છે। અહીંયા મારામારી, હત્યાનો પ્રયાસ અને નશીલા પદાર્થોની હેરફેર સંબંધિત ગુનામાં સંડોવાયેલા અસામાજિક તત્વો છાશવારે પોલીસના હાથે ઝડપાય છે। વાડજ પોલીસની હદમાં આવતા એક સોપારી આપીને મારવાના કેસમાં 4 શખ્સો કાયદાના સકંજામાં આવ્યા। વાડજ પોલીસે મુખ્ય આરોપી જીગર દેસાઈની સાથે જ મારનારા શ્યામજી પટણી, સચિન પટણી અને આકાશ પટણીની ધરપકડ કરી। જીગર દેસાઈએ જ 3 શખ્સોને રંજનબેનના ભાઈ અમિતને સખત મારી હાથ પગે ફ્રેક્ચર કરવા પેટે 20,000ની સોપારી આપી હતી। આ કેસ પહેલી નજરે દેખાય તેટલો સીધો નહીં, પરંતુ લાંબી આંટીઘૂંટી ધરાવતો છે। ફરિયાદી અમિત પરમારના બહેને વર્ષ 2006માં રાજેશ વાઘેલા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। આ બંને દરિયાપુરમાં એક દાયકા જેટલું શાંતિપૂર્વક સાથે જ રહ્યા, પરંતુ 2017માં પતિની હત્યા થતાં રંજનબેન ફરી પિયર ભાઈના ઘરે રહેવા આવી ગયા। રંજનબેન વર્ષ 2024માં કઠવાડાના જીગર દેસાઈ સાથે સંપર્કમાં આવ્યા। રંજનબેન અને જીગર દેસાઈ વચ્ચે થોડીક મુલાકાતો બાદ મનવેડ વધી ગયું। આ ગણતરીના સમયમાં સંપર્કથી ખુશ થઈ જીગર દેસાઈની સાથે રંજનબેને બીજી વાર સંસાર માંડવાનો વિચાર કર્યો, પરંતુ સાસરે જીગર દેસાઈના ઘરે જતા રંજનબહેન સાથે અયોગ્ય વર્તન થવા લાગ્યું। જીગરના પરિવારજનો રંજનબહેનને જાતિ વિષયક અપશબ્દો બોલી ત્રાસ આપવા લાગ્યા, જેથી 4-5 દિવસમાં રંજનબહેન કંટાળીને ઘરે પરત ફર્યા, પરંતુ બીજા પતિ જીગર દેસાઈ અને ભાઈની સાથે રંજનબહેનને વારંવાર ઝઘડા થતા રહેતા। આ બનાવની વિગત એવી છે કે અમિતભાઈ અશોકભાઈ પરમાર જે પોતાના પરિવાર સાથે વાડજ પોલીસ સ્ટેશનની હદમાં રહે છે અને એમના સિસ્ટર જે છે એમને સાથે રહેતા હતા, અને ગઈ 2006ની અંદર એમને રાજેશભાઈ ગંગારામ વાઘેલાના સાથે લવ મેરેજ કરેલા હતા, અને લવ મેરેજ દરમિયાન એમને સંતાનમાં એક પુત્ર ઉંમર વર્ષ 16 ગ્રેહાન નામ થયેલો હતો, અને એમના જે બનેવી જે હતા એ એમનું દરિયાપુર પોલીસ સ્ટેશનની પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર મર્ડર થઈ જતા એમના બહેન જે છે એમના સાથે ત્યારથી અહીંયા રહેતા હતા એમની સાથે, અને 2024માં એક જીગરભાઈ અમૃતભાઈ દેસાઈ સાથે સંપર્કમાં આવતા એમની સાથે બેને પ્રેમ સંબંધ થઈ જતા એ બંનેએ એપ્રિલ 2025ની અંદર લવ મેરેજ કરેલા હતા અને કોર્ટ મેરેજનું રજિસ્ટ્રેશન કરેલું હતું, અને જીગર અમૃતભાઈ દેસાઈ જે છે એમના ઘરે લઈ ગયેલા હતા, અને આશરે 4 થી 5 દિવસ જેટલો સમય ટૂંકો ગાળા જેટલો ત્યાં ઘરે રોકાયેલા, અને તરત જ 3-4 દિવસ પછી એ પાછા કોઈ પણ અણબનાવ અને જાતિ વિષયક શબ્દોને એવું બોલતા હોય, જેથી એમને ઘરેથી કાઢી મૂકેલાની હકીકત જણાવેલી હતી, અને ત્યારથી ગત 12 ડિસેમ્બરે વાડદના એમટીએસ બસ સ્ટેન્ડ પાસે 3 શખ્સોએ રંજનબેનના ભાઈ અમિત પરમારને જાતિ વિષયક અપશબ્દો બોલી માર્યો। આ બાબતે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ ઉપરાંત હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલાયો। વાડજ પોલીસની પૂછપરછમાં 3 આરોપીઓએ 20,000ની સોપારી લઈ હાથપગ તોડવા સૂચના મળી હોવાનો સ્વીકાર કર્યો છે। આ જીગર અમૃતભાઈ દેસાઈએ જે છે એને એના જે શાળા જે છે એને મારી નાખવા માટે કે મારવા માટે એમને સોપારી આપેલી હતી, અને એમાં 3 ઈસમો જે છે સચિન વિજયભાઈ પટણી, શ્યામજી પટણી અને આકાશ નરેશભાઈ પટણી, આ 3 જણાઓ ભેગા થઈ અને એમને એમના વિસ્તારમાં રાત્રે આવી અને ગરદાપાટનો લાઠીથી મારી અને ફ્રેક્ચર જેવી ઈજા પહોંચાડેલ છે, અને આ બાબતે હાલમાં આરોપી તરીકે પટણી અને દેસાઈ તપાસમાં નીકળી આવેલા હોય એટ્રોસિટી એક્ટ મુજબનો કલમનો નામદાર કોર્ટમાં ઉમેરો કરી અને આગળની તપાસ જે છે મદદનીશ પોલીસ કમિશનર SC/ST સેલ 1 તરફ તજવીજની તબદીલ કરવાની પ્રક્રિયા ચાલી રહેલ છે। આમાં હાલમાં પૂછપરછમાં એવું જણાયેલું છે કે 20,000 રૂપિયા એમને મળેલા હતા, અને 20,000 રૂપિયામાં આ કામ કરવા માટે ફ્રેક્ચરને મારી અને ડરાવવા ધમકાવવા માટે આપેલા હતા। અમદાવાદની વાડજ પોલીસે 4 આરોપીને ઝડપી ST/SC સેલની તપાસ સોંપી છે। વાડજ પોલીસે ઝડપાયેલા 3 આરોપી શ્યામજી પટણી, સચિન પટણી અને આકાશ પટણીની અગાઉ કોઈ ગંભીર ગુનામાં સંડોવણી છે કે કેમ તે અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી છે।
આ ત્રણેય આરોપીઓ સંગઠિત ગુનાખોરી આચરતી કોઈ ગેંગ સાથે સંકળાયેલ હોવાની પણ શક્યતા છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.